ઢોરી ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ્સ બાય કરણ વાઘેલા, ભુજ। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતર્ગત લોકોમાં મતદાનનો ખૂબ જ ઉત્સાહ છે અને લોકો એવું ઈચ્છી રહ્યા છે કે વિકાસ તરફ આપણે મતદાન કરીએ। મતદાનનો અધિકાર છે, લોકશાહીનું પર્વ છે, એ માટે સવારથી જ લોકોએ લાંબી લાઇનમાં ઊભવાનું પસંદ કરી અને મતદાન અચૂક કરે છે। અત્યાર સુધી અમારા ગામમાં 50% ઉપરનું મતદાન થઈ ગયું છે। માણસોમાં ઉત્સાહ એવું છે કે 90% ઉપરનું મતદાન કરી શકે એવી લોકોમાં ઉત્સાહ એવું જણાઈ રહ્યું છે। યુવાનો ઈચ્છે છે કે ભારતને વિકસિત ભારતની દિશામાં એ લોકો પ્રયાણ કરે છે। વિશ્વની ભારત જે વિશ્વગુરુ તરફ જઈ રહ્યો છે એ દિશામાં માણસોનો યુવાનોનો ઉત્સાહ છે કે અમે આ વખતે મતદાન કરી અને આપણે વિશ્વના દેશો સાથે આપણે ભારત કઈ રીતના કોમ્પિટિશનમાં ઊભી શકે એ દિશામાં વિચારી અને મતદાન કરી રહ્યા છે। લોકશાહીનું પર્વ છે, વૃદ્ધો પણ આમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે કે અમારો મત એક મતથી કે આ એક મત છે એ નિર્ણાયક હોય તો એ લોકો એમ માની અને મતદાન માટે આવી રહ્યા છે। મારું નામ વારોતરા પ્રવીણ ભગુભાઈ અને ગામ ઢોરી મુકામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું તમે આજે સવારથી મોટી ભીડ લાગી રહી છે। ત્યારે મતદાતાઓમાં જોશ અને ઉત્સાહ છે, કારણ કે સવારથી લગભગ અત્યાર સુધી 50% મતદાન પૂરું થવા આવ્યું છે અને અત્યારે પણ આવા તાપમાં ફૂલ ગરમી છે અને મોટી લાઈન લાગી છે અને વિકાસને જોઈ અને લોકો મત આપી રહ્યા છે। લોકોમાં પૂરો ભારે ઉત્સાહ છે, એમાં પૂરો જોશ અને હોશ છે, કારણ કે એ પહેલી વખત મતદાન કરી રહ્યા છે અને વિકાસને મત આપી રહ્યા છે। એનાથી ઘર ઘર જે સંપર્ક કરી અને સાધનોથી લઈ અને સવારે ઠંડીના પોરે તે જે મોટી વૃદ્ધ અવસ્થાના છે તેનું પણ મતદાન કરાવી દીધું છે। સવારથી જ એકદમ શાંતિપૂર્વક વાતાવરણ છે અને શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે।